હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અસામાજિક તત્વો લુખાઓને ડામવા માટે 100 કલાકની અંદર એક યાદી તૈયાર કરવામાં આવી છે કે જે લોકો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય, લોકોને સંચેડતા હોય, સરકારી જમીન પચાવી પાડી હોય, અસામાજિક તત્વો પ્રવૃત્તિ કરતા હોય, ખૂબ સારી બાબત છે। પણ સરકારને એ પણ ભાન હોવું જોઈએ કે સરકારની અંદર જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, અસામાજિક તત્વો છે। તો રાજગૃહ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા રાજ્યના મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે જસ્ટન વિછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર 200 વીઘા જેટલી જમીન ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે અને આ જમીન ને લઈ અનેક વાર એમાં વિવાદ પણ થયા, એને જેલ પણ થઈ, પણ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે। જે સતરંગની જગ્યાનો સર્વે નંબર અહીં બતાવવામાં આવ્યો છે અને અહીંનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે। આ પ્રકારે રાજ્યના કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કઈ ખબર ન હોય, અધિકારીને કઈ ખબર ન હોય અને 100 કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો, તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે। માત્ર ને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનો આશરો નથી એ 100 વાર 50 વાર જેટલા પ્લોટની અંદર ઝૂંપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ એનું ઝૂંપડો હટાવી શકતા હોય। જો તમારામાં ખરેખર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પાર્ટીની અંદર ધારાસભ્ય, કેબિનેટ મંત્રીઓ કે પછી રાજકીય આગેવાનો દ્વારા હજારો કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર કરી અને એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, કાળું નાણું દેવું છે। તો આ લોકોની ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે કે આ લોકો પાસે એટલા પૈસા આવ્યા ક્યાંથી અને આ લોકોએ આ રીતની સરકારી ખરાબાની જે જમીન છે, જે ગૌચરની જમીન છે, આ લોકો જો એ રાજ્ય સરકારની અંદર બેઠા હોય તો એ કઈ રીતે દબાવી શકે? તો એને કોઈ પણ પ્રકારનું પ્રશાસન કાંઈ કહેતું નથી, પરંતુ સામાન્ય પ્રજા જ્યારે કોઈ પણ પ્રકારનું નાની એવી જગ્યા વાળે તો એને બિચારાને દંડ આપવામાં આવે છે। તો રાજગૃહની કડક માંગણી છે કે આ મંત્રી કુંવરજી બાવળિયાએ જે 200 વીઘા જમીન વાળી એની યુદ્ધના ધોરણે સીબીઆઈ તપાસ કરવામાં આવે, એની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે, કારણ કે આ મંત્રી દ્વારા સામાન્ય પ્રજાને વારંવાર સંચેડવામાં આવે છે। કોઈ નાના વેપારીએ નાની એવી જગ્યા વાળી હોય તો એનું પડવામાં આવે છે, વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે। તો અધિકારીને પણ અમે તાકીદ કરવી છે કે માત્ર ને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો, તમારામાં તેવડ હોય તો મંત્રી કુંવરજી બાવળિયાએ જે 200 વીઘા જમીન વાળી છે, જે તે વખતે જેલમાં પણ ગયા છે અને કેસ કબાડા પણ થયા છે, તો આ જમીનનું કમ્પ્લીટલી પ્રમાણે એનું જે કંઈ થતું હોય એ કમ્પ્લીટ કરી અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરી અને આ જમીન ખાલી કરવામાં આવે, ત્યાર પછી જ ગરીબ જનતાને સંચેડવામાં આવે, એવું રાજપૂતની ઉગ્ર માંગણી છે।